ચેપ્ટર 2 માં આપણે આગળ વધીએ. તમને થોડા સૂત્રો આપ્યા હતા તૈયાર કરવા, આશા રાખીએ કે તમે તૈયાર કર્યા હશે. હવે ચેપ્ટર 2 માં અગત્યનો ટોપિક આવે છે જે છે હેનરીનો નિયમ. હેનરીના નિયમમાં શું શીખવા જેવું છે? બહુ સહેલી વસ્તુ છે. તમે જો પહેલું કોષ્ટક જો બરોબર તૈયાર કર્યું હોય તો તમને યાદ હશે કે પ્રવાહી દ્રાવણમાં વાયુ એટલે કે સોડા વોટર એની કેટલીક વાતો હતી. હવે તમે વિચાર કરો કે વાયુને પ્રવાહીમાં નાખીએ તો વાયુ પ્રવાહીમાં ઓગળે કે ના ઓગળે? ઓગળે જ. કાર્બન ડાયોક્સાઇડ ને પાણીમાં નાખો તો એ અંદર ઓગળી જ જાય. એને જ આપણે સોડા વોટર કહીએ છીએ. તો કેટલો ઓગળશે? તો વિચાર કરો કે તમે જ્યારે સોડા પીવા જાઓ ત્યારે એવું કહેતા હોય ને કે સ્ટ્રોંગ બનાવજો. સ્ટ્રોંગ નો અર્થ શું થાય? સ્ટ્રોંગ નો અર્થ શું થતો હશે? પેલો જે એ સોડા વોટરમાં ફૂસફૂસ કરે, દબાવે બોટલની અંદર, તો દબાણ પૂર્વક કાર્બન ડાયોક્સાઇડ અંદર દાખલ થાય. આને કહેવાય પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા. બીજી વસ્તુ, આવું કેટલાય ઉદાહરણો જોયા હશે તમે. થમ્સઅપ, પેપ્સી, આ બધી બોટલોમાં બી ઉભરો આવતો હોય. એ શેનો આવતો હોય? એ પ્રવાહીમાં વાયુને અંદર ઓગાળેલો હોય એનો જ હોય. હવે મેન વસ્તુ એ છે કે પ્રવાહી દ્રાવણમાં, પાણીમાં કે કોઈ બી દ્રાવણમાં વાયુ કેટલો ઓગળે એ માપવું હોય તો કઈ રીતે માપવાનું, એ માપવાની જરૂર કેમ પડે? આ બધા પ્રશ્નોના જવાબ હેનરીના નિયમમાં હોય. તો પહેલા તો તમને એટલો ખ્યાલ આવી જવો જોઈએ કે ટોપિક શેના વિશે છે કે વાયુને પ્રવાહી દ્રાવણમાં કે પ્રવાહી દ્રાવકમાં ઓગાળવાનો છે. એ કેટલો ઓગળે છે, કેટલો નહીં ઓગળતો, એના વિશેની તમામ બાબતો હેનરીના નિયમમાં હશે. તો સ્ટાર્ટ કરીએ હેનરીનો નિયમ. આના ટોપિક યાદ રાખી દો તો નિયમ એકદમ સરળ જ છે. પહેલા હેનરીનો નિયમ, પછી એનો મિત્ર ડાલ્ટન હતો, એના વિશે થોડી બાબતો, સૂત્ર, આલેખ, હેનરીનો અચળાંક, 5 બાબતો થાય અને એના ઉપયોગો, તો નિયમ પૂરો થઈ જાય. તો ટોપિક એક હેનરીનો નિયમ, બીજો ડાલ્ટન વિશે, પછી સૂત્ર, પછી આલેખ, હેનરીનો અચળાંક અને પછી એના ઉપયોગો. આટલી બાબતો. તો પહેલા હેનરીનો નિયમ જોઈએ. હેનરીનો નિયમમાં અચળ તાપમાને કોઈ પણ પ્રવાહીમાં, પ્રવાહી એટલે દ્રાવક કે પછી દ્રાવણ ગમે તે ચાલે, અચળ તાપમાને કોઈ પણ પ્રવાહીમાં કે દ્રાવકમાં કે દ્રાવણમાં વાયુની લખીએ, વાયુની દ્રાવ્યતા. હવે દ્રાવ્યતા શબ્દ એટલે શું? દ્રાવ્યતા એટલે અંદર ઓગળી જવું. વાયુની દ્રાવ્યતા તે પ્રવાહીની સપાટી પર વાયુના આંશિક દબાણને સમપ્રમાણમાં હોય છે. એટલે તમે આટલું સિમ્પલ છે કે પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા, દ્રાવ્યતા એટલે વાયુ ઓગળ્યો એ પ્રવાહીની સપાટી પર વાયુના આંશિક દબાણ એટલે વાયુનું દબાણ કેટલું લાગુ પડે છે
તેના સમપ્રમાણમાં હોય છે. હવે એવો પ્રશ્ન થાય કે અહીંયા શબ્દ તો દ્રાવ્યતા આવી, તમે યાદ કરો કે તમને મેં જેટલા સૂત્રો આપ્યા છે એ સૂત્રોમાં ક્યાંય દ્રાવ્યતાનો ઉલ્લેખ નહીં હોય. મોલાલિટી, મોલારિટી, આ તે બધું જ. તો દ્રાવ્યતા ક્યાં છે? દ્રાવ્યતા એટલે એક પ્રકારની સાંદ્રતા. દ્રાવ્યતા એટલે સાંદ્રતા, પણ સાંદ્રતાનો પ્રકાર તો કેટલાય છે. મોલાલિટી, મોલારિટી, ટકા W/W બધા જ. પણ એમાંથી કયું લેવું? દ્રાવ્યતા એટલે કંઈક તો લેવું પડશે ને. તો મેં તમને કીધું હતું કે હેનરીનો મિત્ર હતો ડાલ્ટન. એણે આવું કીધું કે જો વાયુની દ્રાવ્યતાને મોલ અંશ લેવામાં આવે તો વાયુના મોલ અંશ તેના આંશિક દબાણને સમપ્રમાણમાં થાય. તો આ સૂચન ડાલ્ટનનું. તો બે ટોપિક પૂરા થયા, એક હેનરીનો નિયમ, એક ડાલ્ટનની વાર્તા. હવે એના ઉપરથી જ આગળ વધીએ કે જો દ્રાવ્યતાને મોલ અંશ લેવામાં આવે તો આંશિક દબાણને સમપ્રમાણમાં. તો અહીંયા આગળ વધારીએ કે મોલ અંશ x અને આંશિક દબાણ p. તો હવે p ચલે છે x સમપ્રમાણમાં. હવે આપણને ખબર જ છે સમપ્રમાણને દૂર કરીએ ને બરાબર મૂકીએ તો બાજુમાં અચળાંક મૂકવો પડે. તો અચળાંક લઈ લઈએ. અચળાંકમાં આવશે p બરાબર kh into x, જ્યાં kh બરાબર હેનરીનો અચળાંક. હવે આલેખ દોરીએ. જો ટોટલ 3 ટોપિક પૂરા થયા નિયમ યાદ રાખવા માટેના. એક પહેલા હેનરીનો નિયમ, પછી ડાલ્ટનની વાર્તા, ત્યારબાદ p ચલે છે x, હેનરીનો અચળાંક. હવે p વિરુદ્ધ x નો આલેખ. આલેખ કેવો આવશે? તો આલેખ આવશે સીધી રેખા. આલેખનો ઢાળ લઈએ તો આલેખનો ઢાળ એટલે હેનરીનો અચળાંક kh. હેનરીનો અચળાંક kh બે બાબતો ઉપર આધાર રાખે. એક, તાપમાન, અને બીજું વાયુના સ્વભાવ. એટલે કે જો તાપમાન બદલાય તો હેનરીનો અચળાંક બદલાઈ જાય. જેમ કે અહીંયા પહેલા એટલે જ કીધું અચળ તાપમાન, એટલે તાપમાન ઉપર આધારિત. એટલે શું? દાખલા તરીકે ઓક્સિજન વાયુની વાત કરીએ. ઓક્સિજન વાયુ પાણીમાં ઓગાળ્યો હોય તો 298 કેલ્વિન તાપમાને થોડો ઓગળે, તો 303 પાછો એના કરતા જુદો ઓગળે. એ જ રીતે ટૂંકમાં તાપમાન એ હેનરીના અચળાંકને અસર કરે છે. એ જ રીતે વાયુનો સ્વભાવ. ધારો કે તાપમાન આપણે અચળ જ રાખીએ, 298 જ રાખીએ, તો 1 લીટર પાણીમાં HCl ઓગાળવાનું, કાર્બન ડાયોક્સાઇડ ઓગાળવાનું કે O2 ઓગાળવાનું. વાયુ બદલાય એમ હેનરીનો અચળાંક બદલાય. જનરલી એવું છે કે દ્રાવ્યતા
અહીંયા થોડું સમજી લેજો. દ્રાવ્યતા 1/T અને 1/kH એટલે દ્રાવ્યતા તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં, હેનરીના અચળાંકના પણ વ્યસ્ત પ્રમાણમાં. હવે નીટમાં અને એમાં એક પ્રશ્ન પૂછાય, બહુ સહેલો હોય પણ ઘણાને ખબર ના હોય એટલે ખબર નહીં પડતી કે 3 મૂલ્યો આપ્યા હોય KH ના, ગમે તે, દાખલા તરીકે A વાયુ માટે KH 5, B માટે KH 1.2, C માટે KH 0.4. તો જેનું KH ઓછો એની દ્રાવ્યતા વધારે. યાદ રાખજો, જેનું KH ઓછો એની દ્રાવ્યતા વધારે. તો ઊંધું તમારે વિચારી લેવાનું કે જેનું KH વધારે એની દ્રાવ્યતા ઓછી. બીજું, એક જ વાયુ હોય તો તાપમાન જેમ જેમ વધે એમ દ્રાવ્યતા ઘટે. એટલે વિચાર કરો કે તમને વાતાવરણ ઉપર અસર થાય. વાતાવરણ જો ઠંડક વાળું હોય તો વાયુ વધારે ઓગળે, વાતાવરણમાં ગરમી હોય તો વાયુ ઓછો ઓગળે. એનું સિમ્પલ ઉદાહરણ છે, કોઈ બી વસ્તુને તમે ગરમ કરો ને તો દ્રાવ્ય ઉડી જ જાય અને ઠંડુ પાડો તો અંદર થોડું જામેલું રહે. એટલે જ કહેવાય છે કે જળચર પ્રાણીઓ જે ગરમ પ્રદેશમાં કે પછી ગરમ તાપમાન હોય એના કરતા ઠંડા પ્રદેશમાં વધુ સગવડ ભર્યા હોય છે. એ પણ મુદ્દો આમાં એક લખવાનો હોય. આ હેનરીના અચળાંકની માહિતી પૂરી થઈ. તમારા માટે આ સૂત્ર આવશે દા માખા. આ કઈ પૂછાશે, આટલો ભાગ એ VSQ કે MCQ કે એમાં પૂછાશે. નિયમ આખો પૂછાય. નિયમમાં બાકી શું રહ્યું? તો નિયમમાં બાકી રહ્યા ઉપયોગો. ઉપયોગોમાં પહેલો ઉપયોગ તો મેં તમને કહી દીધો, સોડા વોટર કે પછી ઠંડા પીણા વગેરેમાં દબાણપૂર્વક વાયુ દાખલ કરવા માટે એક ઉપયોગી. બીજો સમજવા જેવો છે, જ્યારે સ્કુબા ડાઈવર એટલે મરજીવાઓ પાણીમાં જે મોતી શોધવા જાય દરિયામાં, જ્યારે એ લોકો અંદરની બાજુ જાય ત્યારે અંદર જ્યારે શ્વાસ લેવા ઊંચા દબાણે, વાયુના ઊંચા દબાણે અંદર શ્વસન કરતા હોય તો આજુબાજુના ઓગળેલા વાયુઓ શરીરમાં પ્રવેશી જાય, એટલે એ વાયુ અંદર જાય. પણ જ્યારે એમનું કામ પતી જાય ત્યારે સપાટી ઉપર આવે ત્યારે દબાણ ઓછું થઈ જાય, પેલા ઓગળેલા વાયુઓ ધીમે ધીમે શરીરના કોષોમાંથી કે નસોમાંથી બહાર આવે. પણ આમાં તકલીફ એ થાય કે જે પેલા નાઇટ્રોજન વાયુ જે આપણા શરીરમાં જરૂર નથી એ બહાર નીકળતી વખતે ઘણીવાર નસોમાં પરપોટા સ્વરૂપે ફસાઈ જાય. હવે થાય શું? તો એટલી નસો બંધ થઈ જાય, એને બેન્ડ્સ કહેવાય. ઘણીવાર એના કારણે હૃદય રોગ કે પછી લકવા કે ગમે તે જોખમ થઈ શકે છે. બીજું, આ સિસ્ટમ પહેલા હતી. પહેલા 2% ઓક્સિજન ને કંઈક 98% હિલિયમ એનો ઉપયોગ કરતા હતા. પણ આ હેનરીના નિયમ પછી 11.2% કંઈક હિલિયમ, પછી 57.2% નાઇટ્રોજન ને બાકી રહેલા ઓક્સિજન ટકાવારી 36 પોઈન્ટ સમથિંગ એનો ઉપયોગ કરે છે, જેથી ફાયદો રહે છે. એટલે ટૂંકમાં સ્કુબા ડ્રાઈવર વિશેનો એક ઉપયોગ આવે છે. ત્રીજું એવું કહેવાય છે કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો કે જેમની માનસિક સ્થિતિ જમીન ઉપર રહેતા હોય ને એમના કરતા થોડી નબળી હોય. તો કારણ શું? કારણ એટલું કે પહાડી વિસ્તારની અંદર થોડો ઊંચે હોય. જેમ જેમ જમીનથી ઊંચે જઈએ તેમ તેમ હવાનું દબાણ ઘટતું જાય, હવાનો જથ્થો ઓછો થતો જાય, એટલે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નથી. એટલે માનસિક સ્થિતિ એમની થોડી સામાન્ય માણસ કરતા નબળી હોય છે. તો આ છે હેનરીનો નિયમ. ફરી એકવાર શોર્ટકટમાં લઈ લઈએ જેથી તમને ખબર પડી જાય. પહેલા નિયમ લખવાનો, અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ આંશિક દબાણના સમપ્રમાણમાં. એના મિત્રએ કીધું દ્રાવ્યતાને મોલન્સ લઈ લઈએ તો મોલન્સ એ આંશિક દબાણને સમપ્રમાણમાં. મોલન્સ x હોય
આંશિક દબાણ P હોય એટલે વાયુની જે દ્રાવ્યતા છે એ દ્રાવ્યતાને મોલન્સ તરીકે x લઈએ અને વાયુનું દબાણ P લેવામાં આવે તો P ચલે છે x, P બરાબર kh * x. એ જે તમારે દામાખામાં દાખલા માટે ખાસ યાદ રાખી દેવાનું. આના પછી એના દાખલા બી જોઈશું, પણ તમને મેં મોલન્સના સૂત્રો લખાય એ તમને આવડવા જોઈએ તો જ દાખલા આવડશે. ત્યારબાદ આલેખ છે. બુકની અંદર તમારે નિયમ વાંચશો એટલે HCl ના આલેખનું એક કોષ્ટક દોરેલું છે. કોષ્ટક યાદ રાખવાનું નથી અને દોરવાનું પણ નથી. હેનરીનો અચળાંક વાયુના તાપમાન ને વાયુના સ્વભાવ બંને ઉપર આધાર રાખે. દ્રાવ્યતા 1/T 1/kh. એટલે આને આવી રીતે લખવાનું નહીં, આને તમારે વાક્યમાં બનાવવાનું. કઈ રીતે? તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે. બીજું, તાપમાન વધે તો હેનરીનો અચળાંક વધે પણ દ્રાવ્યતા ઘટે. ઇનડાયરેક્ટલી આનું વાક્ય બનાવી દેવાનું છે. ત્યારબાદ તમારે એના ઉપયોગ લખવાના. 3 ઉપયોગ એટલે 3 ઉપયોગ કે 3 વાર્તાની ચર્ચા કરવાની. એક સોડા વોટર વાળું, બીજું મરજીવા વાળું અને ત્રીજું પર્વતારોહકો. જળચર વાળું વાક્ય પણ ચોપડીમાં કદાચ હશે. જળચર પ્રાણીઓને ગરમ પ્રદેશ કરતા ઠંડા પ્રદેશમાં સગવડ ભરી હોય છે. તો હેનરીનો નિયમ તૈયાર કરવો બહુ પૂછાયો નથી, પણ કદાચ પૂછાઈ જાય તો કામમાં આવી જાય. તો હેનરીનો નિયમ ખાસ કરવો છે.